નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપની સમક્ષ એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર લિબર્ટીનું જે છે એનું પાંચમું પ્રશ્નપત્ર જે જુલાઈ 2022 આધારિત છે એનું સેક્શન એ સ્ટાર્ટ કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે 1 થી 4 પ્રશ્નપત્રો જે છે એના આપણે સેક્શન એ જોઈ લીધેલા છે અને આપણે હવે પછી પ્રશ્નપત્ર 5 જે છે એનું સેક્શન એ સ્ટાર્ટ કરી રહ્યા છે. અને હા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર વિડીયો જોઈ રહ્યા છે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન તમને મળતી રહે. બેક ટુ બેક આ વિડીયો આવવાના જ છે. આવા બોર્ડ સુધી તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તમારી તૈયારી ચાલુ રાખો, બરોબર છે. અને હા, આપણે એક વોટ્સએપ ચેનલ પણ સ્ટાર્ટ કરી છે, તમે એ સાઈડમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો તમે એના થ્રુ પણ અહીંયા સ્કેનિંગ કરીને જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં આપણે સ્ટાર્ટ કરીએ આજનો આપણું પ્રશ્નપત્ર નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન એની અંદર આપણે જાણીએ છીએ કે જોડકા જોડો આવે છે. તો એમાં પહેલો જોડકું છે તાનારીરી મહોત્સવ. તો તાનારીરી મહોત્સવ આપણને ક્યાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો? વડનગરમાં જોવા મળે છે. એટલે પહેલાની અંદર આવશે ઓપ્શન નંબર ઈ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં લખો તો ઈ આવે, બરોબર છે, રાઈટ. પણ આપણે અંગ્રેજીમાં છે એટલા માટે. ત્યારબાદ કુચીપુડી. તો કુચીપુડી જે છે વિદ્યાર્થી મિત્રો એ આંધ્રપ્રદેશનું નાટક છે, અરે નૃત્ય છે. તો બીજાની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી. રાઇનો વિઝનમાં નામ આવી ગયું છે રાઇનો એટલે કે ગેંડો, એટલે ગેંડા પરિયોજના છે વિદ્યાર્થી મિત્રો. એની અંદર અહીં આપણે એફ આવશે, સોરી, એ આપણે લખ્યું એફ. ત્રીજા નંબરની આવશે, ત્રીજા નંબરની અંદર આવશે, ત્રીજા નંબરની અંદર શું બોલે વિદ્યાર્થી મિત્રો? રાઇનો વિઝનની અંદર આવશે ઈ. એ ભૂલથી છે વિદ્યાર્થી મિત્રો, આપણે એફ લખવાનું છે. ઓકે, તો તાનારીરી મહોત્સવ જે છે એ વડનગરમાં થાય છે, એટલે ઓપ્શન નંબર એફ. પછી બીજો નંબર કુચીપુડી આંધ્રપ્રદેશ આવશે, સી ઓપ્શન. રાઇનો વિઝન જે છે એમાં ઈ આવશે. ચોથો નંબર જોઈએ અબરક. તો વિદ્યાર્થી મિત્રો, અબરક જે છે આપણને ક્યાંથી મળી રહે છે? ભારતમાં મળી રહે છે. અબરક જે છે એ ભારતમાં મળી રહે છે, એટલે ઓપ્શન નંબર કયો આવશે? એ. અને પૃથ્વીની સપાટી પર પાણીનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની સપાટી પર પાણીનો ભાગ જે છે એ કેટલો છે? 71% છે. કેટલો છે? 71%. તમારે પ્રશ્ન લખવાના અથવા તો આ નંબર આપીને આ જે ઓપ્શન છે એ લખીને સાચા ઓપ્શન એ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. આ રીતે પણ તમે પરીક્ષામાં લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું જોઈએ, સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તદ્દન સાચું છે, બરોબર છે. એટલે એ જવાબમાં શું આવશે? ખરું. તમે નિશાની પણ કરી શકો છો. પછીનો પ્રશ્ન છે, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખાયું છે. તો વિધાન આ શું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે, બરોબર છે. તો આની અંદર શું આવશે બોલો? તો આમાં આવશે સાચું વિધાન. જો અહીંયા પાલી ભાષા લખ્યું જ ને વિદ્યાર્થી મિત્રો, તો સાચું થાય, બરોબર છે, પાલી ભાષામાં. ઓકે. ત્રીજો જોઈએ, 20 વર્ષની ઉંમર પછી તમામ પ્રકારના વાહનો માટે લાયસન્સ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તદ્દન શું છે? ખરું છે. તમામ પ્રકારના લાયસન્સ માટે લાયસન્સ આપણને મળી શકે 20 વર્ષની ઉંમરે. વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. તો આ વિધાન તદ્દન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, ખોટું તો છે, બરોબર છે, પરંતુ કોમેન્ટ બોક્સમાં તમારે મને વર્ષ કોમેન્ટ કરીને કહેવાનું છે, કયા વર્ષને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. નક્કી છે આ ખોટું જ છે. આ જે છે તદ્દન ખોટો જ છે, બરોબર છે. તો કયા વર્ષને? જેમ કે 1990 છે કે 1999 છે, તો કયું વર્ષ એવું કંઈક હશે. આ તો મેં ઉદાહરણ આપે કે આવી રીતે તમારે ઓપ્શનમાં લખવાનું કે જેમ કે કોઈ પણ વર્ષ, જેમ કે 2000, તો આવું વર્ષ લખીને લખવાનું છે, પણ આગળ નવડો લખજો કે 9મા નંબરનો પ્રશ્નનો જવાબ 2000 છે કે 2001 છે કે 2003 છે કે 2009 છે કે 1925 છે કે 1970 છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો આ તો તદ્દન સાચું છે વિદ્યાર્થી મિત્રો. આ તદ્દન શું છે? સાચું છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો એ તો અવરોધકતું જ પરિબળ છે. સંપ્રદાય, એક જ સંપ્રદાયને તમે માન આપો છો એ બાબતની વાત છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. તો જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1972નું જે વર્ષ છે ત્યારે વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવેલો.
પછી આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, સાલારગંજ સંગ્રહાલય જે છે ખાલી જગ્યા શહેરમાં આવેલું છે, તો હૈદરાબાદ, મુંબઈ કે ભોપાલ? તો ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? હૈદરાબાદમાં આવેલું છે. ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં આવેલું છે. રાઈટ. ત્યાર પછી ખાલી જગ્યા એક એવું જૈવિક દ્રવ્ય છે જેમાં નિરંતર જૈવ રાસાયણિક અને રાસાયણિક પ્રક્રિયા થયા કરે છે. તો આપણને ઊંઘમાંથી પૂછે તો આવડે હ્યુમસ. શું આવશે? હ્યુમસ. તો ઘણીવાર આ પ્રશ્ન આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તળાવ દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યાના રાજ્યોમાં વધારે થાય છે, તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો પૂર્વ દક્ષિણ. બરાબર છે. પૂર્વ અને દક્ષિણના જે રાજ્યો છે, પૂર્વ અને દક્ષિણ, એમાં તળાવ દ્વારા સિંચાઈ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્નમાં જઈએ. દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, એ કયા નામથી ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? તેમાં આવશે વિવેક એક્સપ્રેસ. શું આવશે? વિવેક એક્સપ્રેસ. એ વિવેક એક્સપ્રેસના નામથી ઓળખાય છે. વિવેક એક્સપ્રેસ. તો આપણો જવાબ આવશે આર્યા. આશા રાખું છું મિત્રો આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો છે. જો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે, બેક ટુ બેક આવા વિડીયો પણ મળતા રહે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો 16મો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો એ ભારત જે છે, ભારત એ વસુધૈવ કુટુંબકમની ભાવના જે છે એને વિશ્વમાં સાકાર કરી છે. તો એ વિધાન મિત્ર તદ્દન સાચું છે. મને કહેતા ગૌરવ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા, વિશ્વબંધુત્વના પાઠો શીખ્યા છે, એ પણ સાચું છે. ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા, તે પણ સાચું છે. તો રહ્યું શું? પ્રાચીન ભારતના જ્યોતિષ ધર્મોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો. તો આર્થિક એકતા પર ભાર નથી મૂક્યો વિદ્યાર્થી મિત્રો. તો આ વિધાન શું છે? તદ્દન સાચું નથી. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર ડી. બરાબર છે. આખું તમારે લખી નાખવાનું કે પ્રાચીન ભારતના જ્યોતિર્ધરો જે છે એ લોકોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો નહોતો. બરાબર છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા ભાર મૂક્યો હતો પણ ખરેખર ભાર નહોતો મૂક્યો એમણે. બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો 17મો પ્રશ્ન છે, નીચેની બહુહેતુક યોજનાને તેની લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણને જો એક વસ્તુ કહું, આના માટે એક ટ્રીક છે. બરાબર, આપણે ફક્ત કોઈ પણ એકને પકડો. તો આપણે નર્મદાને પકડો. તો નર્મદા જે છે બહુહેતુક યોજના કહેવાય ગુજરાતમાં. તો ચોથામાં સી હોય, તમારે ચોથામાં સી વાળો ઓપ્શન કયો છે? યસ, બી ઓપ્શન જે છે એ ચોથામાં સી છે. એટલે જવાબની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી. તો હવે ચેક કરીએ. પહેલા નંબરનું બી છે, તો પહેલો ભાખરા નાંગલ પંજાબમાં છે. યસ, બરાબર છે. પછી બીજામાં શું છે? એ છે, તો કોસી બિહારમાં છે. રાઈટ. અને ત્રીજું નાગાર્જુન સાગર જે છે કહેવાય છે આંધ્રપ્રદેશમાં આવેલી છે, એટલે ડી. તો રહ્યું શું? ચોથું જે છે એ સી આવશે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોઈ પણ એક તમને ખબર હોય ને બંધ બેસતું મળી જાય, તે જ ઓપ્શન શું થઈ ગયો? સાચો થઈ જાય આખો. પાછી બીજા તમારે જોડવાની જરૂર પડે નહીં. 18મો પ્રશ્ન, ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી પર નિર્માણ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો? તો ધરોઈ ડેમ જે છે બહુહેતુક યોજના, એટલે ધરોઈ ડેમ એ શેના ઉપર આવેલો છે? સાબરમતી ઉપર. શેના ઉપર આવેલો છે? સાબરમતી નદી ઉપર. તો બી ઓપ્શન આવશે, સાબરમતી. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો 19મો પ્રશ્ન છે, આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિદ્યાર્થી મિત્રો? તો આર્થિક રીતે ભારત હજુ પણ વિકાસશીલ દેશ છે. કેવો દેશ છે? તો જવાબની અંદર આવશે સી, વિકાસશીલ. ભારત દેશ એ વિકાસશીલ દેશ છે. વિકસિત દેશો તરફ જઈ રહ્યો છે આપણો દેશ હવે. 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને કોની સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે? તે તો સ્વાભાવિક છે, સી જ આવશે વિદ્યાર્થી મિત્રો. વાલી જ હોય ને, બરાબર, શિક્ષક ને આચાર્ય થોડી આવે એમાં. બરાબર છે. તો જવાબની અંદર આવશે સી, વાલીની સાથે. બરાબર છે. એમની સંમતિ આપવામાં આવે, બરાબર છે, એ એગ્રી થાય તો જ એને વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. ત્યારબાદ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એક કે બે શબ્દોમાં આપણે જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, એવરેસ્ટ આરોહણ સમયે કયા લોકો સામાન ઊંચકવાનું કાર્ય કરે છે? તો એ લોકો જે છે કયા લોકો છે વિદ્યાર્થી મિત્રો? ત્યાં ભોટિયા લોકો. કયા લોકો? ભોટિયા લોકો જે છે એ સામાન ઊંચકવાનું કાર્ય કરે
છે. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? તો હવે માર્ક શું બોલવાનું વિદ્યાર્થી મિત્રો? આમાં તો શું આવશે? અમદાવાદ જ આવશે. અમદાવાદનું રેલવે સ્ટેશન સૌથી મોટું રેલવે સ્ટેશન છે. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો છે? તેમાં ઘણા બધા દેશો આવે, એમાં આપણે લખીશું અમેરિકા અને જાપાન. અમેરિકા અને જાપાન જે છે એ લોકો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કરેલો છે. પછીનો પ્રશ્ન, ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રોમાં કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ ક્ષેત્ર જે છે ને કોઈ ક્ષેત્ર કહેવાય? માધ્યમિક ક્ષેત્ર જે છે, બરોબર છે, એનામાંનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. આ રીતે તમારી સમક્ષ બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો, તમે ફક્ત તૈયારી કરો, કોઈ વસ્તુ રહી નહીં જાય. હું પ્રયત્ન કરીશ કે બધું પરીક્ષા પહેલાં પૂર્ણ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સરસ રીતે આની તૈયારી કરો. ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ રીતે રિવિઝન કરો. ત્યાં સુધી બધાને બાય બાય.